નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। માનવીઓ બ્રહ્માંડની ખગોળીય ઘટના અંગે હંમેશા ઉત્સુક હોય છે। ઉલ્કાવર્ષાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પૃથ્વી તેની કક્ષામાં સૂર્યની આસપાસ ફરતી વખતે ધૂમકેતુ અથવા એસ્ટરોઇડના ધૂળ અને નાના કણોના સ્ટ્રીમમાંથી પસાર થાય છે। આ કણો પૃથ્વીના વાતાવરણમાં અત્યંત ઝડપે 40થી 70 કિલોમીટર પ્રતિ સેકન્ડ પ્રવેશ કરે છે, જેના કારણે ઘર્ષણથી ગરમ થઈને તેઓ બળીને પ્રકાશિત થાય છે। આને આપણે ઉલ્કા કહીએ છીએ। આ વૈજ્ઞાનિક રીતે બ્રહ્માંડની ધૂળ અને ધૂમકેતુઓનું પરિણામ છે। આજે મધ્યરાત્રિએ આકાશમાં જાદુઈ નજારો જોવા મળશે। આકાશમાં તારાઓની વચ્ચે અચાનક ઝળહળતી ઉલ્કાઓની વર્ષાનો નજારો જોવા માટે આજે રાત્રે ખુલ્લા આકાશ નીચે તૈયાર રહેજો। આ 2026ની પહેલી અને સૌથી સુંદર ઉલ્કાવર્ષા છે। વધુ માહિતી ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત દ્વારા આપવામાં આવી હતી। 2026ની સર્વપ્રથમ ખગોળીય ઘટના રૂવાડા ઉભી કરી દેનારી રહેશે, કેમ કે આજે મધ્યરાત્રિએ, આજની વાત કરીએ છીએ શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 2:30 વાગ્યાની આસપાસ સ્વાતિ નામનું નક્ષત્ર બધાને ખબર જ હશે, ઉત્તર પૂર્વની વચ્ચે દેખાય છે। એ સ્વાતિ નક્ષત્રની આસપાસથી ખરતા તારા દેખાશે। પરંતુ ગઈકાલે ચંદ્રમા પૃથ્વીની ખૂબ નજીક હતો। એક 1 તારીખે અને 3 તારીખે સુપરમૂન હશે, એટલે કે આજે 14નો ચંદ્રમા હશે, એટલે ચંદ્રમાની ચાંદની નડશે। એટલે શહેરની વાત કરીએ તો અંદાજે 5 થી 10 ખરતા તારા દેખાશે, જેને આપણે કહીએ કે ઉલ્કા વર્ષા ખરતા તારા। અને એ પાવાગઢ જેવા જંગલ વિસ્તારની વાત કરીએ તો 100 થી 150 સુધી પણ દેખાવાની સંભાવના છે। અને એ આકાશમાં પૃથ્વીની સપાટીથી લગભગ 100 કિલોમીટર ઉપર ધૂમકેતુએ છોડેલી ધૂળ પ્રવેશશે, એટલે સળગી જશે, એટલે આપણને એક લાંબો લીસોટો પડેલો દેખાશે। અને એનામાં જે કલર રહ્યા છે એના પરથી વાતાવરણમાં કયા વાયુ રહેલા છે એની પણ ઓળખાણ સાબિત થઈ શકશે। અને આ મહત્વની એટલા માટે ઉલ્કાવર્ષા છે કે આખા વર્ષ દરમિયાન લગભગ 10 થી 12 ઉલ્કાવર્ષા જાણીતી છે, મિથુનની, યયાતિની, સિંહની। એમાં સૌથી પહેલી ઉલ્કાવર્ષા એટલે કે સૌથી પહેલી ખગોળીય ઘટના 2026નો શ્રી ગણેશ આજની ઘટનાથી થવા જઈ રહ્યો છે, એટલે આપણા માટે ખૂબ મહત્વની છે। અને વાત કરી તમે, આ સિટી વિસ્તારમાં દેખાશે ખરી? હા, બહુ સરસ ક્વેશ્ચન છે। સિટી વિસ્તારમાં પણ દેખાશે, પરંતુ શહેરમાં છે ને રાતે 2:30 થી 5માં જોજો, કેમ કે શહેરની લાઇટ મોટાભાગની 2:30 વાગ્યા પછી બંધ થઈ ગઈ હોય અને વાતાવરણમાં જે પ્રદૂષણ હોય, ધૂળ એ બધું નીચે ઉતરી ગયું હોય, એટલે વાતાવરણ ઘણું ચોખ્ખું હોય। એ ખાલી ચાંદની નડશે, એટલે 2:30 થી 5માં લગભગ 5 થી 10 ઉલ્કા ખરતી તૂટતા તારા જોવા મળશે શહેરની વાત કરીએ તો। પણ જંગલ વિસ્તારની વાત કરીએ તો ગામડામાં 50 જેટલી, અને જંગલ વિસ્તારની વાત કરીએ તો 100-150, અને પહાડ પર જઈએ તો 200-250 પણ દેખાઈ શકે। પરંતુ વડોદરાની વાત કરીએ તો 5 થી 10 પ્રતિ કલાક ઉલ્કા 2:30 થી 5માં જોવા મળશે સ્વાતિની। હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુદેવ શાળાથી। નમસ્તે।